તો વાત કરીએ અમરેલી તો મતિયાળા જે ગામ પાસેથી જીનિંગ મિલમાં આગ લાગવાની ઘટના મળી છે, જ્યાં કપાસની જીનિંગ મિલમાં આગ લાગતા અફરાતફરી મળી કે જ્યાં 25,000 મણ કપાસ બળીને ખાખ થઈ ગયાની આશંકા કે જ્યાં ફાયર વિભાગે દોડી આવી પાણીનો મારો ચલાવ્યો, જ્યાં 13,000 મણ કપાસ સળગીને ખાખ થયો। આજરોજ અમરેલી જિલ્લાના આસોદર મુકામે જય બજરંગ કોટેક્સ મિલ ખાતે આગ લાગવાની ઘટના બનેલી હતી। તેની ટેલિફોનિક જાણ અમરેલી ફાયર કંટ્રોલ રૂમ ખાતે કરવામાં આવતા અમરેલી તથા બાબરા મુકામેથી ફાયર ફાઇટર્સને તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળ પર મોકલવામાં આવ્યા હતા। સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થવા પામેલી નથી અને એક કોટેક્સ કંપનીની અંદર ખુલ્લા પ્લોટની અંદર મૂકવામાં આવેલો કપાસ આજે બળી જવા પામેલો છે। 3:30 વાગે આશરે 3:15 થી 3:30 વાગે આગ લાગેલ છે। આકસ્મિક જેમાં 25 ગાડી આશરે કપાસ પડેલો હતો, બરાબર। એમાં આકસ્મિક રીતે લાગેલ છે, બહુ ખ્યાલ નથી મને। તો મારા મહેતાજીએ અંદર ઓફિસમાં જાણ કરી કે કપાસ સળગે છે, એટલે તરત દોડીને બધા માણસો અથવા ગામ લોકો આશરે 200 જણા ગામમાંથી આવેલ પાઇપ અને ફાયર ફાઇટરની ગાડીઓ બધું ટાઈમસર આવેલ છે અને પડેલ કપાસ ગ્રાઉન્ડમાં એ 25 ગાડી કપાસ બળીને ખાખ થઈ ગયેલ છે। એ બચાવાયેલ તો 25 ગાડી કપાસ છે, એમાં 1 ગાડી કપાસ બચાવાયેલ છે। આજે 25 ગાડી કપાસ છે, 13,000 મણ કપાસ છે, એમાંથી 500 મણ કપાસ ટૂંકમાં આશરે 1 ગાડી કપાસ। આજરોજ